તો ગાઈઝ મારા કપડાં જોડે કોઈ શૂટ કરે એવા શૂઝ દેખાઈ નથી રહ્યા. તો અત્યારે તો ભૂખ લાગી છે તો હવે અમે જઈશું જમવા માટે. તો તમે વ્લોગ કેમ ના બનાવ્યો? ખાઈ લીધું ને ભાઈ છેલ્લે જે યાદ કરાવેલો ભાઈ ક્યાંથી યાદ આવે. શિટ યાર. જો ગાઈઝ હર્સુલ ઓક્ટેન માં જઈને આયા છે. શું તમે ફરીથી થોડી ખાવા જવાનું? ફરીથી નહીં, હવે ક્યાં જશો? જોઈએ ઘરે. હેલો દોસ્તો, જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે 7 અને હું મસ્ત થઈ ગયો છું નઈને રેડી અને મારે જવાનું છે બહાર, એટલે કે શૂઝ લેવા જવાનું છે. કેમ કે મારા 6 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, પણ એ શેના કમ્પ્લીટ થઈ જાય છે 2 દિવસ પછી તમને ખબર પડશે. પણ એની પહેલાં તો ભયલું નહીં, તબિયત સારી નથી, તો સૌથી પહેલાં તો આપણે એની દવા લેવા જવાનું છે. ચલો, હું વધારે બોલીશ તો લાંબો વિડીયો થઈ જશે, એટલે આપણે શોર્ટમાં વિડીયો બનાવવાનો છે. કેમ કે પછી 18-19 મિનિટનો થઈ જશે વિડીયો, પછી તમે લોકો જોશો ને. એની કરતાં આપણે મસ્ત નાનો વિડીયો બનાવીએ. તો ચલો કન્ટિન્યુ. તો દોસ્તો, મારા 100 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે તમારા સપોર્ટથી. તો ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી આવો, અને કોઈને ખબર ના પડે એવી તો ફટાફટ લાઈક કરી આવો. અમે વૈલુની દવા લઈને આવી ગયા છીએ જુડિયો શૂઝ જોવા માટે. હવે આ કલેક્શન છે, જો જે ગમશે એ લઈશ, બાકી હવે બીજી જગ્યાએ જઈશ. કેમ કે આજે તો નહીં મેર પડે, પણ કાલે જવું પડશે. કેમ કે 2 દિવસ પછી આપણી એક ખાસ વસ્તુ આવી રહી છે, એના માટે શૂઝ લેવા આવ્યો છું. તો હવે જોઈએ, પહેરીને જોઉં છું, તો સારા લાગે તો લઈશ. કયા? તો ગાઈઝ મારા કપડાં જોડે કોઈ શૂટ કરે એવા શૂઝ દેખાઈ નથી રહ્યા. તો અત્યારે તો હવે ભૂખ લાગી છે, તો હવે અમે જઈશું જમવા માટે ઓનેસ્ટમાં. ને ઓનેસ્ટમાં ને હા, ઓનેસ્ટમાં જઈશું ને ત્યાં જમીન પછી અમે જઈશું નહેરુનગર સાઈડ. એટલે પાક્કું નહીં કહેતો કે જઈશું, પણ જોઈએ હવે આગળ શું રહે. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ. ક્યાં જઈને આયા તમે? ઓક્ટેન અનલિમિટેડ. તો તમે વ્લોગ કેમ ના બનાવ્યો? ખાઈ લીધું ને ભાઈ છેલ્લે જે યાદ કરાવેલો ભાઈ ક્યાંથી યાદ આવે. શિટ યાર. જો ગાઈઝ હર્સુલ ઓક્ટેન માં જઈને આયા છે. આ મૂવી થઈને બહુ બતાવ. બતાવ. આ રહ્યું. ખાઈ લીધું, બધું કરી લીધું, પછી યાદ આવ્યું હે ને તમને? હજુ મેં પહેરી રાખી હતી, નીકળ નાખી ને. લો, મારું પણ પહેરી લો. પહેરી લો. હવે ક્યાં જાશો તમે? ફરીથી થોડી ખાવા જવાનું? ફરીથી નહીં, હવે ક્યાં જશો? જોઈએ ઘરે. બાય ગાઈઝ. દોસ્તો, હું આવી ગયો છું ઘરે ફાઇનલી. તો બરાબરની ઘરે આવ્યો ને ત્યારે અચાનકથી બરાબરની મને આવવા માંડી ઊંઘ. તો હવે સૂઈ જવું પડશે, કેમ કે વ્લોગ આપણો અત્યારે કન્ટિન્યુ નહીં થાય. હું તમને મળું છું સવારે. અને હા, હું શૂઝ લઈને આવ્યો છું, પણ એ બી હું તમને સવારે બતાવીશ. અત્યારે આપણી ગુડ નાઇટ થાય છે, તો મળીએ છીએ આપણે સવારે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. હેલો દોસ્તો, તું આજે સવારે શૂટ નતો કરી શક્યો, કેમ કે મારે અચાનકથી બહાર જવાનું આવ્યું હતું. એટલે હું આખો દિવસ બહાર હતો ને અત્યારે મને ટાઈમ મળ્યો, મસ્ત જમી લીધું. 10 વાગી ગયા છે રાતના. તો હવે હા, તમને શૂઝ બતાવવાના, તો હું તમને લોકોને બતાવું હું કેવા શૂઝ લાવ્યો છું. હું લાવ્યો છું ગોતા માર્કેટથી, નહેરુનગર વાળા. તો હું તમને લોકોને બતાવું ખોલીને. ચલો. શૂઝ માટે હું ઘણી બધી જગ્યાએ ગયો, પણ જેવા શૂઝ હોવા જોઈએ ને ત્યાં કાંઈ હતા નહીં, અને કલેક્શન કાંઈ બરાબર હતું નહીં. એટલે હું ગયો હતો ગોતા માર્કેટ નહેરુનગર વાળા, અને ત્યાં બધા કલેક્શન સારા હતા. એમાંથી મેં આ શૂઝ ચોઈસ કર્યા છે, તમે જોઈ શકો છો. કોમેન્ટમાં જરૂર લખી દેજો કે શૂઝ કેવા છે. મને આયા વાળા ગમે, કેમ કે અત્યારે આની ફેશન બહુ ચાલે છે.
બસ તો દોસ્તો આજનો વ્લોગ અહીંયા સુધી છે. તો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો. તો મળે છે ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને આ 100 સબસ્ક્રાઈબર પૂરા થવા આવે છે તો ફટાફટ તમે લોકો સપોર્ટ કરો અને 100 સબસ્ક્રાઈબર સુધી મને પહોંચાડી દો. તો બસ આવી રીતના તમે મને સપોર્ટ કરો તો મને વિડીયો બનાવવાની મજા આવશે. તો બસ હવે મળીએ છીએ ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.